ચલો વાગ્યા છે સવારના 6:30 અને હિયાબેનનો નાસ્તો બને છે ઢોસા પણ ગયા છે રેડી ખીરુના છે. ચલો લંચ બોક્સ પર થઈ ગયો છે રેડી ચટણી ને ઢોસા. ફોઇલ પેપરમાં અમે નથી આપતા ક્યારેય. તો અત્યારે ઘર ક્લીન કરું છું. તો આંશીબેનનું છે ને ફર્સ્ટ સેકન્ડ કયા બર્થડેમાં લીધું હતું મને યાદ નથી. બ્લેઝર છે અત્યારે માંડ થાય છે. એટલું મોંઘું લીધું હતું ને દીપકને બહુ ગમ્યું હતું. નાના છોકરાઓ માટે છે ને કોઈ દિવસ બહુ મોંઘી વસ્તુ જ ન લેવાય. ને લાગતું હતું એ બહુ ફાઇન પણ હવે આપણને આમ જીવ બળે એમ થાય કે એટલું તો પહેર્યું નથી એવું થાય. એટલે અત્યારે વિન્ટરમાં એને મેં કાલ પહેરાવ્યું હતું. અત્યારે થઈ જાય છે તો સારું છે. અને જો આ હિયા નાની હતી ને ત્યારે હું એને આ રીતની બુક લઈ દેતી કાર્ટૂનવાળી, એમાં કલરિંગ કરવાનું. એટલે આંશીને માટે હું કાલ લઈ આવી છું. હજી એને 3 દિવસનું છે વેકેશન. અને જો એને કલર થોડા કર્યા છે એનો થોડોક ટાઈમ પસાર થાય. ચાલો બધા નાસ્તો કરવા. રોટલીનું શાક છે, ચા. ઉઠી ગયો મારો દીકરો? નીની આવી ગઈ હતી? હવે તું શું કરસ અત્યારે? કલર. ઓકે મોટું પતલું ને કરજે હો પેલા. કર્યું તો ઓકે. તને હવે સારું છે? તાવ આવ્યો તો? હવે સારું છે ને? અત્યારે ચા દૂધ પીવા છે? એની સાથે કંઈક ખાઈ લે બરાબર. એમ નો હાલે ભાઈ. કંઈક ખાવું તો પડે. મમ્મા તને હાલો આપણા લાયનભાઈની સ્ટોરી કરીએ. સ્ટોરી કરતા મમ્મા તને નાસ્તો કરાવશે. ઓકે? नहीं एम नो यार प्लीज यार ऐसा क्या करने का. प्लीज यार. अरे यार હાલ હું તને સ્ટોરી તો કહું પછી નાસ્તો કરવો કે ન કરવો એ તારી ઉપર છે. ઓકે? આ વખતે છે ને હું મોરબી ગઈ ને પહેલા હું વોશિંગ મશીન માટે લિક્વિડ લેવા ગઈ હતી. મીન્સ કપડાં ધોવાનું. વોશિંગ મશીનનું ટબ ક્લીન માટેનું આવે છે એટલે એ નથી, એ હું બીજું વાપરું છું. તો એ ભાઈ મને આ આપ્યું કે કપડાં માટે આ લઈ જાવી કે આ છે ને સાવી કે નેચરલ આવે છે અને આમાં ઘણું બધું આવે છે. કપડાં સાફ કરવાનું, ફ્લોર ક્લિનિંગનું આવે છે અને હેન્ડ વોશ આવે છે. અને આમાંથી છે ને તમને હાથમાં પણ કાંઈ ન થાય અને એકદમ સરસ આવે છે. તો મને કે લઈ જાઓ. તો આ 115 રૂપિયાનું કંઈક 1 લીટર આવ્યું. તમે કોઈ આ વાપરતા હોય તો કમેન્ટ કરજો. બતાવવાનું જ બધાને. ઓકે અંશુએ ચલો જો કલર કર્યો છે. બહાર નથી એટલું જ બહાર કાઢ્યું છે. બહુ ફાઇન હો દીકા. જો આ આંસી અને હિયાએ બે છે ને જે ખરીદી કરી છે ને એ છે. આ એક હાફ સ્લીવનું છે. એને માસી ભેગી ગઈ હતી ને ત્યારે લઈ આવી હતી. બદલાવા ગઈ હતી ને બેનના ટ્રેક ત્યારે. આ આંસીનું ટ્રેક છે. આ હિયાનું ફૂલ સ્લીવનું ટી શર્ટ છે. જો આની પ્રાઇસ 199 જ છે. આની અને આની બેયની. અને આની પ્રાઇસ છે આમાં લખેલી નથી પણ આમાં આની મને બહુ યાદ નથી. એકાદામાં મારેલા હોય તો જોઈ દઉં તમને. હા આ 129ની છે. આવી 4 લીધી છે. અને આ હિયાના ટ્રેક રહ્યા ને એકદમ જાડું કાપડ છે. આ 250ના છે બરાબર. એટલે આવી રીતથી બેની વિન્ટરની ખરીદી કરી હતી. આના 4 ટ્રેક લીધા છે. બે અત્યારે બે તો પહેરીએ લીધા. અને આના 2 ટ્રેક લીધા છે અને 2 ટી શર્ટ લીધા છે. હિયાને છે ને રમવામાં બહુ જોઈએ. નીચે જાતી હોય ને તો કપડાં ફાટતાય હોય અને ઠંડી ન લાગે એટલે ફૂલ સ્લીવના ને જાડા ટ્રેક લીધા. મને છે ને ઉધી થઈ છે. હું શું કરું તારી જેમ મને ઉધરસ ને શરદી ને બધું થયું છે. ક્યાં જઈ આવી? મોરબી? ત્યાં ડોક્ટર છે.
પણ મને તો છે ને ડૉક્ટરની બહુ બીક લાગે. મને તારી જેમ ઇન્જેક્શન મારી દેશે તો? તને નહોતું મારી દીધું એમ મને મારી દે તો પછી મારે શું કરવું યાર? તું આવીશ મારા ભેગી? મને બહુ ડર લાગે. તું એને ના પાડીશ ને કે આને ઇન્જેક્શન ન મારતા? કાંઈ નહીં થાય? ડૉક્ટર કાંઈ ન કરે? તને કોણે કીધું કે ડૉક્ટર કાંઈ ન કરે એમ? મેં કીધું એટલે? ઓકે, તો તને હવે સારું થઈ ગયું? દવા પીવાથી કાંઈ ન થાય ને? પી લેવાય કા શાંતિથી? ઓકે. આટલો કચરો છે ને અહીંયા સાઈડમાંથી આમ કાઢ્યો ને, એક વસ્તુ આમ હાથમાં આવી ને પેન, એટલે મેં વળી પાછી જોયું તો આટલો કચરો નીકળ્યો. બોલો, અહીંયા સાઈડમાંથી અમારા આંસી છે ને કલરિંગ કરતી હોય, રમતી હોય, બધું અહીંયા જ ભરાવતી લાગે છે. જો છે ને ઘણા લોકો પૂછતા હોય છે કે વિડીયો શૂટ કેવી રીતે કરું, તો વિડીયો હંમેશા છે ને બેકમાં શૂટ કરવાનો, ફ્રન્ટમાં ક્યારેય નહીં કરવાનો. આ ફ્રન્ટ છે. હવે તમને બેકની ક્લિયરિટી બતાવું. કોઈ પણ ફોન હોય બેકમાં જ સારો આવે, ફ્રન્ટમાં ક્યારેય ક્લિયરિટી આવતી જ નથી. બરાબર, તો ચલો હવે બેકનું બતાવું તમને. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? આ છે બેકની ક્લિયરિટી, બેક કેમેરાની. બરાબર, કેમેરો સાફ કરીને હંમેશા વિડીયો શૂટ કરવાનો. મોરબીથી આવી ગયા. આંસીબેનની તબિયત પણ સારી છે હવે. એક દિવસ બધું ઘરમાં થોડુંક સાફ સૂફ કર્યું. બહુ કાંઈ એટલું બધું બગડ્યું નહોતું, કારણ કે અમારે દીપકને જરાય આમ પથારા કરવાની આદત નથી, એટલે સારું છે. અને કાલ તો હજી મને આમ એવી આદત છે કે હું ફટાફટ જ છે ને બેગ ને બધું મૂકી દઉં. એકેય કપડાં તો ધોવાના છે જ ને, એમાં બધા ધોયેલા જ લઈ આવી હતી. પણ કાલે કાંઈ બેગે હજી એમને એમ પડ્યા જ, કારણ કે છે ને આંસીને જમાડવામાં ને દવા પીવડાવવામાં ને એને સાચવવામાં ને એમ જ ટાઈમ જાય છે. એટલે વિચાર્યું હતું કે 24 કલાક કાંઈ વાંધો નહીં, એક દિવસ બેગ પડ્યા રહીએ ને તો બહુ ઓછી વાર એવું થતું હોય. પણ મેં કીધું નહીં, કાંઈ વાંધો નહીં, એને સાચવીને એને સાજી થઈ જાય ને પછી બેગ મોડા ઠેકાણે પડશે ને તો હાલશે. પણ એક દિવસ 2 દિવસ જે થાય નહીં, એટલે એનું થોડુંક શિડ્યુલ ને બધું આમ વ્યવસ્થિત થઈ જાય. બહુ બધી કમેન્ટ્સ આવે છે કે તમારું બહુ મોટું ને બહુ સરસ ફેમિલી છે, સંપ છે, એકતા છે, બધું બહુ સરસ છે, બહુ ઓછું આવું જોવા મળતું હોય. તો હા, અમારે મારા પપ્પાને ને એ લોકોને સારું એવું છે, બધાને બોન્ડિંગ છે, મોટું ફેમિલી છે, ને બધા અહીંયાની જ એક ફ્લેટમાં જ રહીએ છે. એટલે આમ બિઝનેસ એ એક છે અમારે, અને અહીંયા બધા રહેતા હોય એટલે એના ફાયદાય હોય, ગેરફાયદાય હોય. મોટા ફેમિલીમાં તમે રહેતા હોય કે એકલા રહેતા હોય, થોડુંક બધું જાતું કરવું પડે, થોડુંક સહન કરવું પડે. બરાબર, થોડુંક કામ પણ ક્યારેક વધારે કરવું પડે, નિર્ણય પણ કોઈ એકનો માન્ય રાખવો પડે. એટલે એકલા રહેતા હોય કે જોઈન્ટમાં રહેતા હોય, બધાના ફાયદા ગેરફાયદા બધું હોય. અમે જ્યારે મારા મેરેજ થયા ને ત્યારે હું, મમ્મી ને દીપક 3 જ રહેતા અહીંયા. ત્યારે હું મોરબીથી રોકાઈને અહીંયા આવું ને તો મને બહુ એટલે બહુ અઘરું લાગતું, કારણ કે અહીંયા અમારા ઓળું મોટું ફેમિલી, અને પહેલી જ દીકરી એમ કે સાસરે આવી હોય એટલે એ લોકોને બહુ લાગતું, મને બહુ લાગતું. મને એક દિવસ થઈ 2-3 દિવસ આમ ગમતું જ નહીં કે, એટલે એવું થતું. પણ ચાલ્યા કરે, બીજું શું, દુનિયાનો જે નિયમ છે એ તો આપણે કંઈ નથી બદલી શકતા. તો ચલો બ્લોગમાં આગળ વધીએ. જો આ છે ને નાસ્તો બધો આપ્યો છે આ 2 છોકરીઓને, જે પેકેટ્સ ભાવતા હોય ને એ મોરબીથી. અને આ અમારા બેયનું ફેવરેટ ફરસાણ, જે ગાંઠિયા ને એવું બધું પછી અમે 1-2 દિવસમાં નાસ્તો કાઢ્યો તો એ છે. આમાં પૂરી છે, ચવાણું છે, તીખા ગાંઠિયા ભાવનગરી એ બધું છે. જો આ છે ને ચવાણું એનું સરસ આવે છે મોરબીનું, તીખું ને મીઠું બેય એ બધું છે. શું કલર છે તારા હાથમાં? ઓકે, હાલો બધા કલર મને કયો, ક્યાં ક્યાં કલર છે? ગ્રીન, પછી ઈ કયો કલર છે?
પેરોટ ગ્રીન. ઓકે, પછી હા એ તો મને ખબર છે, નથી નાખવાનું. હાલો પછી કયો કલર આવશે? વેરી ગુડ. એનું નીચેનું હમણાં લઈ આવી દો. હાલો બીજા કલર મને કયો, ખાલી એમને એમ કલર કયો છે ઈ? હે? હા પિંક છે. વેરી ગુડ. હાલો પછી કયો છે ઈ? વેરી ગુડ. પરાણે નો નખાય, હું તને લઈ આવી દઉં. એનું બીજી રિંગ આવે છે એમાં. હાલો હવે આ કયો કલર છે? પિંક ને એની બાજુમાં છે એ કયો છે? હા ઓરેન્જ નથી. બ્લુ કોઈ દી હોય? યલો છે. હિયાને છે ને આજે દીવડો રહ્યો ને એ કલર કરવાનો હતો, કારણ કે એ લોકોને દિવાળીમાં એક એક્સપાયર થઈ ગયા હતા ને સ્કૂલના મેઇન હોય નહીં, એટલે અત્યારે કરાવ્યું. જો બહુ મસ્ત કર્યો હોય. બેનનું રિઝલ્ટ ને 4 સબ્જેક્ટના માર્ક્સ આવી ગયા છે. જે SA1ની ફાઇનલ એક્ઝામ હતી ને પહેલા સેમની, એમાં શું આવ્યું? મેથ્સમાં 68. 70 માંથી. હા 70 માંથી. બધામાં 70 માંથી છે. પછી સાયન્સ, ગુજરાતી અને હિન્દીમાં 69. ગુજરાતી હિન્દીમાં તો અમે આપે જ નહીં પૂરા માર્ક્સ, 69 જ આપે લેંગ્વેજને લીધે. ચલો હજી 2 ના બાકી ને, ઇંગ્લિશ ને ગ્રામર. એક્સેલન્ટ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તમારા બેન બહુ બિઝી હોય એટલે એ વ્લોગમાં ન આવે અમારે. વેરી બિઝી પર્સન નહીં? બહુ જ બિઝી. 7 થી 2 તો સ્કૂલે હોય, પછી આવું કંઈક કરવાનું હોય એને, એટલે બધી તૈયારીમાં કરવું હોય. કા ચાલો જમવામાં છે આજે ભાત, દાળ, ચિપ્સનું સૂકું શાક, ફ્રેમ્સ ને સલાડ. ચલો દિવાળી પણ પૂરી થઈ ગઈ અને દેવ દિવાળી પણ પૂરી થઈ ગઈ. અને અમે હતા મોરબી ત્યારે, પણ આ વસ્તુનો આઈડિયા નહોતો એટલે કલર બહાર રાખ્યા હતા. તો હવે આ બધું જગ્યાએ મૂકી દે. હું આ રીતનું બાસ્કેટ રાખું છું અને આ રીતની મુખવાસદાની પ્લાસ્ટિકવાળાની આ મળી જાય છે, જે 6-7 ખાનાવાળી છે ને, એ ઘણા લોકો મુખવાસદાનીમાં પણ યુઝ કરતા હોય, ઘણા લોકો મસાલિયામાં પણ યુઝ કરતા હોય. અને જે આ 4 ખાનાવાળી છે ને, ઘણીવાર આપણે સાંજીમાં ને મળતી હોય છે આપણને, તો એ રીતને મળેલી છે મને. તો આમાં છે ને બધું એક સાથે અને આમ અલગ અલગ એ રીતે સરસ વ્યવસ્થિત રહે છે, ઓર્ગેનાઇઝ લાગે આમ પડ્યું હોય ને તો પણ. અને જ્યારે આપણે રંગોળીના કલર કરતા હોય ને ત્યારે પણ એક સાથે 2-3 કલર આપણે આમ અલગ અલગ કોથળીમાંથી લેવાનો પડે ને જબલામાં ગોતવા ન પડે, એટલે સારું પણ લાગે અને વ્યવસ્થિત પણ રહે. તો હું આ રીતે રાખું છું. એક જ બાસ્કેટમાં બધું આવી જાય છે. એટલે હિયાબેને જેટલા કલર કાઢ્યા હતા ને એ બધા પાછા મૂકી રહી છું. અને જે ડોટ કરવાનું આવે છે ને અત્યારે જે ટ્રેન્ડિંગ છે, બધી રંગોળી ડોટ કરીને જ બધા કરતા હોય છે, એ ડોટ કરવાનું પણ મેં જાતે બનાવેલું છે. જે બહારનું આવતું ને મને ફાવતું નહીં, મેં 1-2 વાર લીધેલું હતું. તો ફેવિકોલની જે ડબ્બી આવે છે ને એને સારી રીતે વોશ કરીને એને તડકે સૂકવી દઈને એટલે એનાથી બહુ સરસ ડોટ થાય છે. અને જે કોથળીમાં પેક હતા ને એમને એમ રહેવા દીધા. અને આ રીતના જો 3 ડબ્બા રેડી થઈ ગયા. અમારે વ્હાઇટ ટાઇલ્સ છે એટલે હિયાબેન માર્કરથી કરે છે ને ડસ્ટર પણ રાખે જ સાથે. અને બધા જે ચાના કપ ને ગ્લાસ ને એ બધું પણ એમને એમ રહેવા દીધું છે. એટલે નેક્સ્ટ ટાઈમ એમાં જ પાછું કાઢી લઈએ. લક્ષ્મીજીના પગલાં છે અને આ રીતે તેલની બોટલ છે, એ પણ મેં ડોટ કરવા માટે બનાવેલી હતી. અને આ રીતના દીવડા છે. જો મારી પ્રેગ્નન્સી વખતે છે ને અમે અહીંયા દિવાળીમાં અહીંયા હતા તો મેં બહુ બધા દીવડા લીધા હતા. અને હવે તો અમે દિવાળીમાં અહીંયા ક્યારેય હોય નહીં, એટલે ધનતેરસને દિવસે હું છે ને બને એટલા દીવડા મૂકું. પણ હવે તો આંશુબેન અમારે બહુ બહાર દીવડા પાસે જાય એટલે બહુ દૂર મૂકવા પડે એનાથી, અને થોડાક ઓછા મૂકું છું. એટલે બહુ બધા છે મારી પાસે. તો એને છે ને આવી રીતે વેટ વાઇપ્સથી ક્લીન કરી નાખ્યા. તમે થોડાક નવસેકા પાણીમાં ડિશવોશર એડ કરીને એને સાવ ક્લીન પણ કરી શકો છો, પણ હું એ રીતે કંઈ નથી કરતી કારણ કે આટલોય માંડ ટાઈમ રહે છે. ને આ લાઇટિંગ છે એ પણ સાથે મૂકી દેશું તો જો સચવાઈ ગઈ છે આપણી તહેવારની વસ્તુ. તો અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો.